અમદાવાદ શહેરમાં ગત અઠવાડિયે પોલીસ કર્મચારીઓ એક વાહન ચાલકને માર માર્યાનો બનાવ સામે આવ્યો હતો, જે બાદ બીજો એક બનાવ સામે આવ્યો છે, જેમાં એક મહિલાથી પોલીસનું આઈડી કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારીએ મહિલાને લાફા માર્યા હતા। મહિલાને એટલી હદ સુધી લાફા માર્યા હતા કે તેમના આંખ પર લોહી નીકળવા લાગ્યું હતું। આ અંગે મહિલા જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પીઆઈએ મહિલાને ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી હતી, છતાં મહિલા મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં બેઠી અને અરજી આપી હતી। અમદાવાદની ટ્રાફિક પોલીસ વિવાદમાં સપડાતી રહે છે, ત્યારે વધુ એકવાર વિવાદ સામે આવ્યો છે, જેમાં ટ્રાફિકના પોઈન્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મી જયંતિ ઝાલાએ યુવતીને લાફો મારી દીધો છે અને મામલો વિચકાયો હતો। તો આ પોલીસવાળો યુવતીને લાકડી લઈને મારવા જતો હોવાની પણ વાત સામે આવી છે, ત્યારે વિડીયોના આધારે આ મામલે તપાસ શરૂ કરાઈ છે। યુવતીએ પોલીસ વિરુદ્ધ પાલડી પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે। અમે વાસણાથી પાલડી જતા હતા અને અંજલી ક્રોસ રોડ પાસે આ ઘટના ઘટી કે અમે જેવું સિગ્નલ ક્રોસ કર્યું એવું જ આગળ પોલીસવાળાએ અમને રોક્યા। જેવું પોલીસવાળાએ રોક્યા અમે એક સેકન્ડમાં સાઈડમાં આવી ગયા કે પોલીસવાળા બોલાવે છે જઈએ, પછી સાઈડમાં પાર્ક કરીને એમને ઊભા રાખ્યા। તો એમને કહ્યું કે લાઇસન્સ કાઢો। તો મેં કીધું કે હા સાહેબ। પછી એમને કીધું કે મતલબ મેમો બનાવી દઉં હું તમારો મેમો બનાવી દઉં। મેં કીધું જે કરો એ તમે મેમો બનાવી દો। તો કે લાઇસન્સ આપો ને મેડમ, લાઇસન્સ આપો ને, એવી રીતે બોલવા લાગ્યા। મેં કીધું હું કાઢું છું લાઇસન્સ, મારા પર્સમાં લાઇસન્સ હતું, એટલે મારે મારી બેગ ખોલીને અંદર લેપટોપ ને બધું હતું, તો મેં કીધું 2 મિનિટ લાગશે, તો હું કાઢી દીધી। ત્યાં સુધી મેં કીધું ફટાફટ કરો, લાઇસન્સ આપો, કારણ કે એમને અમારી સાથે 2-3 જણે બી કદાચ ઊભા રાખ્યા હતા, શું હતું એ ખ્યાલ નથી। તો એમને કીધું કે લાઇસન્સ આપો। મેં કીધું કે 2 મિનિટ લાગશે, પણ એમને બહુ જ ઉતાવળ કરી લાઇસન્સ માંગવા માટે। પછી મેં એમને એવું કીધું કે એમને કીધું તમારી પાસે છે જ નહીં। મેં કીધું એવું નથી। પછી મેં મારું ઓલા ઇલેક્ટ્રિક પાર્ક કર્યું અને એમાં સ્ક્રીન પર બી મારે લાઇસન્સ આવી જાય, બિકોઝ મેં જ્યારથી એ પરચેસ કર્યું છે એમાં ડોક્યુમેન્ટ્સ અપલોડેડ જ હોય, તો મેં મારું લાઇસન્સ હું એક ક્લિકમાં એમને બતાવી શકું, મારું ડ્રાઇવિંગ લાઇસન્સ। એટલે મેં એ ક્લિક કરવા માટે ખોલ્યું અને પછી મેં એમને કીધું ને કે હું સ્ક્રીન પર બતાવું છું, તો એ કહે કે પોલીસ હોય ને। મેં પછી એમને બહુ જોરથી બોલવા માંડ્યા। મેં કીધું તમે પોલીસ છો, તમે આ રીતે વર્તન કરો છો, આટલું જોરથી વાત કરો છો, શાંતિથી વાત કરો, હું બતાવું છું ને તમને। તો એમને કીધું કે જો કાર્ડ હોય ને તો હું પોલીસ છું, કાર્ડ હોય ને નામ બતાવાય તરત। એમને એમનું કાર્ડ આગળ કર્યું। જેવું એમને કાર્ડ આગળ કર્યું મેં જોયું એ કાર્ડમાં એ પોલીસ જ હતા અને એ એમના ફરજ પર જ હતા, તો મેં એમને કાર્ડ પરત કર્યું। જેવું હું એમને કાર્ડ પરત કરવા ગઈ ને એવું એમનાથી ના પકડાયું અને કાર્ડ હાથમાંથી છૂટી ગયું, કાર્ડ નીચે પડી ગયું। તો એ કાર્ડ નીચે પડી ગયું તો એ એકદમ આક્રોશમાં આવી ગયા કે તમે મારું કાર્ડ ફેંક્યું જ કેમ, ચાલ નીચે ઉતર। એમને મારો હાથ ખેંચ્યો અને મને એક્ટિવા પરથી ઓલા પરથી નીચે ઉતારવાની કોશિશ કરી। હવે મેં એમને કીધું તમે હાથ કેમ અડાયો? મને બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ થઈ ગયું કે આવી રીતે કોઈ મને હાથ કેવી રીતે ખેંચીને નીચે ઉતારી જાય, અને એમને હાથ બી બહુ જોરમાં પકડ્યો હતો। મેં કીધું તમે આ રીતે કેવી રીતે કોઈને અડી શકો, તમે અડી શકો નહીં, એવી રીતે અમારી વચ્ચે તું તારી બોલવાનું થયું। પણ એ બોલીએ છે ને એ પહેલાં એમને મને એક લાફો ઝીકાવી દીધો અહીંયા આગળ, જેથી અહીંયા બધું સૂજી ગયું અને મને મારો કાન સૂન પડી ગયો। એટલે હું ડરી ગઈ। મેં તરત મારો ફોન કાઢ્યો। મેં કીધું પોલીસ છે પણ મારી શકે નહીં। મને ત્યારે એક જ મીડિયમ લાગ્યું કે મારી હેલ્પ થઈ શકે, એ મેં વિડીયો ચાલુ કરી દીધો। મારી પાછળ જે હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો। એ સ્પેનમાં બી એમને ફટાક કરીને એક ફેટ મારી, તો એ ફેટ મારીને એ વિડીયોમાં બી કેપ્ચર થઈ ગઈ અને મને અહીંયાથી લોહી નીકળવા લાગ્યું અને મને અહીંયા વાગ્યું, જે દાંત મારો હતો એ હલવા માંડ્યો અને મને બહુ જોરથી વાગ્યું। હેડ કોન્સ્ટેબલ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે બાબતે તેઓ જ્યારે મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલ, જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ, પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દીધેલ, જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન, અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામેલ હતો, એવો વિડીયો વાયરલ થયો છે। તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે। સાહેબ, શું કાર્યવાહી કરવામાં આવે છે? કોની વિરુદ્ધમાં શું પગલાં લેવામાં આવ્યા છે? જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ હેઠળ મૂકવામાં આવેલ છે।